फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, वेलकम टू बैक पंचाल फैमिली व्लॉग। आज तो पालनपुर जवानुं छे। અમે વિજય મામા આવી ગયા। તમારે ક્યાં કાણોદર જવાનું છે ને? સ્કૂલમાં ભણવા સર્ટિફિકેટ લેવા જવાનું છે। એમના મેરેજ છે ને, તો મેરેજમાં નામ લખાય તો સર્ટિફિકેટ માંગ્યું છે। સર્ટિફિકેટ લેવા જવાનું। શું 8 12 કરવાનું છે। આવી જજો। ચાલે છે। जीवी आएंगे कचरा पुटा કરીને ઉપર દીવાબત્તીની તૈયારી। મમ્મી બનાવે છે ત્યાં કાઠિયાવાડી ગરમ ગરમ ભાખરી। કેમ આજે કાઠિયાવાડી બનાવવાની ઈચ્છા થઈ? કાઠિયાવાડી બનાવી છે રોજ અલગ અલગ ખાવાનું। ડબલ બટર અહીંયા ચા બનાવે છે ઢગલો બંધ। ઓકે ફ્રેન્ડ, ચલો મળીએ છીએ। લઈને ચા નાસ્તો કરી લઈએ। અને તો બહુ બધું ડ્રાઈવ કરવાનું છે, બહુ બધું કામ પણ કરવાનું છે। અહીંયા આગળ કોણ આવ્યું છે? ફાઇનલી નીકળી ગયો તો પાલનપુર જવા માટે। ગાડીમાં બેસી ગયો છું। પેટ્રોલ ઓછું છે, નખાવાનું છે। પપ્પા ગયા છે મસાલા ને એવું બધું લેવા। આવે જ છે પપ્પા। ચલો મળીએ છીએ પાલનપુર જઈને। નંદાસણ ગયું? નંદાસણ ગયું છત્રાલ? નંદાસણ ગયું। નંદાસણ ગયું? હા તો નંદાસણ તો કહું છું। ના ના, મહેસાણા તો હજી વાર છે। 80 ગાડી ચલાવવી પડે છે, નકર હમણાંથી તો મેમાં આવે તો 2000 ના। એક આવે તો ચાલે, બે આવે તો 4000 નો બોધો આવી જાય ડાયરેક્ટ। શું કેવું પપ્પા? તમારે આવ્યો બાઇક નો મેમો? ના હવે કોઈ દાડો ચલાવો 80 એટલે ખબર પડે। પોતે જ મેમાં પાડું છું લોકોને। બીજે મમ્મા કે હું જ લોકોના મેમાં પાડું છું। માં સધી સદા સહાય તે બાપુ। તમારે તો જોડે જોડે છો બાપુ। અત્યારે તો આટલી ચલાવાય છે, પછી ચાલુ 6 લેન ચાલુ થાય ને એટલે નહીં ચલાવાતી પાસ। મહેસાણા 19 કિલોમીટર। ચાલો મળીએ છીએ વચ્ચે રસ્તામાં। જમવાનું બી છે, જોઈએ જેમ સેટિંગ થાય। મહેસાણા આવી ગયું। મહેસાણા એ મામા લાઈવ છે, બ્લોગમાં લઈ લઈએ। મહેસાણા આવ્યું, વેક્સિન સર્કલ આવ્યો, દૂધસાગર ડેરી, મગનલાલ શાક ભાખરી વાળા। સિટી આમ તો અમદાવાદ કરતા મોટું નહીં જોવાય ને, એનું ચોથા ભાગનું છે। નાનું કે મોટું? મહેસાણા નિકોલ જેવડું એમ? મેં તો કીધું મોટું છે। તો હાઈવે જ છે ને ખાલી? આ તો બાયપાસ આપણે જેમ એસપી રિંગ રોડ નીકળે એમ। એસપીઆર નીકળે ને, મને એસપીઆર જ ભૂલાઈ ગયું પહેલા। ઉડા આપણી એસપીઆર તો સાચી વાત છે। આ દૂધસાગર વાળા પોતાનું પ્લાન ને બધું છે। તમે જ કીધું ને તે દાડે મને। 2-3 પ્લાન પ્રાઇવેટ છે એ હોય આપણો સર્વિસ કરવા આપણને જ નહીં આવ્યો એવું એક દાડો મળે તો કી આપણે આમ તો હાલો યાર થોડું હો ને, કહીશું ને। આવ્યું મોટું ઇન્જેક્શન આવ્યું। એટલે આ કોના માટે હશે ઇન્જેક્શન? પટેલ માં પાલનપુર પહોંચી ગયા છીએ। અને અહીંયા ડાબામાં જમી લઈએ હવે મસ્ત। ગાડી ચલાવીને કંટાળો આવી ગયો ભાઈ આજે તો। ચલો ફ્રેન્ડ્સ, જમી લઈએ હવે થોડુંક। શાક ભાખરી મંગાવીને ખાવાય માંડ્યા। તમે લોકો ખાઈ ના જોઈ મારી, રાય ના જોઈ મારી। લો
છાશ. ચલો જમી લઈએ, ભૂખ લાગી છે બહુ. પાલનપુરમાં આવી ગયા છે, વરસાદની તૈયારી. આપણી ગાડી પડી ગઈ અહીંયા. કામ ચાલે છે અહીંયા આગળ. વાતાવરણ ખરાબ એકદમ. વરસાદનો માહોલ છે જોરદાર પાલનપુર. લાગતું નહીં પણ આવશે. મારી હાલત તો પરસેવો થઈ ગઈ છે. એ શું કરે ઓય. ચલો ફ્રેન્ड्स काम बताइए. દિવાલ તોડવી પડે. બસ હાવ ના પેલું કરી નાખ્યું તમે તો. બસ આવી ગયું કમ્પ્લીટ. ચલો હાલો ફટાફટ બતાવવાનું. પાનું લીધું, પાનું છોડું સતત. આવી જાઓ હેડો ફટાફટ. ફાઇનલી કામ પતી ગયું છે. આ રીતનું કામ કરી દઈએ આપણે. ટોટલી કામ ઓકે ડન. ચલો બીજી જગ્યાએ કામ કરવા જવાનું છે, ત્યાં જઈને મળીએ. હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા છે પાલનપુર સિટીમાં. જો પાલનપુર સિટી. ગાડી રોડ ઉપર ઊભી છે એટલે હાલ બહાર જવાય એવું નહીં. આ કંઈક એરોમાં સર્કલ કહેવાય છે એવું છે કંઈક. પપ્પા ગયા છે કંઈક કામથી બહાર. આવે છે. ઓકે ફ્રેન્ડ, ચલો મળીએ છીએ. હજી એક કામ છે, લગભગ 2 દિવસ સુધી અહીંયા જ છું હજી તો. ફાઇનલી કામ પતી ગયું છે. હવે છીએ જે વડગામ. આ લોકો અહીંયા મેચ જોવે છે. આપણે વન ડ્રાઈવ. ચલો મળીએ છીએ વડગામ જઈને. ઘરે જઈને હવે સુઈ જઈશું. આખા દિવસના થાક્યા છીએ. ત્યારે વાગ્યા છે 1:07. આપણા 1 વાગી ગયા છે. આ રસ્તા જુઓ તમે ખાલી વડગામ જવાના. ઓકે ફ્રેન્ડ, ચલો મળીએ છીએ.